લા મિત્રો આ 12:35 થઈ ગયા તો આને ખબર નહીં પડતી આ ફોનમાં શું કરે છે. લે 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 વિડીયો જોવે છે, પોતે સાનમુની બેઠી છે વિડીયો જોવે છે અને મારી મમ્મી ભાખરી કરે છે. જો ઓય તારે કઈ રસોઈ નથી બનાવવાની? બની ગઈ. શું બનાવ્યું? ખીચડી બનાવી મામી ભાઈ માટે. હા અને થોડીક મમ્મી ખાશે ને થોડીક હું ખાઈશ. તો આ રોટલી ભાખરી કરવા માંડ્યા. મમ્મીને હું કામ કહેશો ભાખરી બનાવવાનું? હું અને મેં બીજું બનાવ્યું છે ઓલું કોબીનું શાક. પણ એમને તારે ભાખરી કરે કે મમ્મીને કહેવાય? લે હું લે એને વાંધો નથી ને તમને શું વાંધો છે? એ મમ્મી ઓલી નો કહેવાય ભાખરી બનાવે એમ? મને એમ થયું લાઈની કરી નાખ કર હાલે તા લગી રંધાઈ કરે. જો કર હાલે ત્યાં લગીને કરે તો તારા તો હજી કર હાલે એમ છે તો કરીને ભાખરી. ભાઈ એના હાથની ભાખરી મને બહુ ભાવે એટલે કરી દે છે. તમને શેનું પેટમાં કરે છે? હે મમ્મી સાચું કહે છે? આપણી ભાખરી થાય બિસ્કિટ જેવી. હું વાત કરે છે? બિસ્કિટ? ઝીણો લોટ હા અને આ હાવ પાણી જેવો લોટ જોઈ લ્યો. વાહ ભાઈ વાહ, પાણી જેવો હાવ લોટ. પાણી જેવો લોટ. એટલે આ લોટ એટલે ઝીણો એટલે ઘઉંની રોટલી કરવાનો. રોટલીનો લોટ. તો મિત્રો ઘઉંની રોટલીની મારા મમ્મી બનાવે છે ભાખરી. જોઈએ આપણે કેવી ભાખરી બને છે. કેવી બને મમ્મી? કેવી કીધી હતી? બિસ્કિટ જેવી. બિસ્કિટ જેવી ભાખરી. તો ભાખરી ફેમસ થઈ જશે ને. હે વાહ ભાઈ વાહ, વેલી ભાખરી તૈયાર થઈ ગઈ છે, બને છે. અને તું હે ને ઓલીને કઈક કામ છીનજે નકર ઈવડી હે ને બેઠી બેઠી જો મોબાઈલ જ જોયા કઈ છે મમ્મી. હવે એ છોકરો કહેવાય, છોકરાનું શું કામ સીધું હોય તો તો તું ગઢું માણા કહેવાય. બેટા મારે કામ કરવાનું જ હોય. એવું થોડું કોઈ ગઢા માણાને નકરું કામ જ કરવાનું હોય. આખી જિંદગી તો કર્યું હોય જોવાની માટે. કામ કરી તો અત્યારે વહુ આપણે હાસવે, કામ ન કરી તો કોઈ ન હાસવે. એવું હોય હા તો લે હે ભાऊ, એવું હોય કામ કરતા હોય તો એવું હાસવે એવું. હા, કામ ન કરો તો વધારે હું શીખું? અહીંયા લોકો આવું શીખવું છે. હું શીખવાનું છે? અત્યારે ઈ મને હાચવે છે. હું નાની હોવ એટલે પછી પછી હું એને હાચવી છી. હાવ ગઢા થઈ જાય તો ઈ. એવું હોય? હે મમ્મી ભાऊ તને હાસવે છે? સારી રીતે હાસવે છે? હાસું બોલ્યો? જો ઈ હું કરે છે એમાં મને હા, કઈ તો કહું છું પણ હું ઓલી ભાખરી દબાવવાનું કપડું ગોતું. ઠેક એવું હોય. આમાં કપડા હું ભાખરી દબાવવાની હોય. બિસ્કિટ જેવી કરવાની છે બિસ્કિટ જેવી કરવાની છે. હાલે છે. એ તો પોતું છે. પોતું છે. હા આવી છે હો, પકડાવી દે આ ઘોડીએ. આવી છે હમણાં કઈક ને કાંઈક હમણાં બોલ છે. એ તું કઈ બોલવાની છો? હે તું કઈ બોલવાની છો? અરે કપડું દેવા ગઈ તી ભઠાઈનું. કપડું દેવા ગઈ હતી? લેવા હા. આને કઈ વસ્તુ સમજાય છે મમ્મી કે હું હે આ તો ભાઈ. રૂમાલ છે હો, તો કઈ ઈ મોટું ભઠાઈનું કરી નાખ્યું છે. લે આ ભથાણાઈ કરી નાખશે રૂમાલ ના. નહીં રહેવા દે શેડા વાળા રૂમાલ ના. ઈ વાહ. કરી નાખ્યું. રોટી તૂટી ગઈ. એ ચોટી ગઈ. લોઢીમાં ભાખરી સોટી ગઈ હતી. શીખ જે અહીંયા ઊભી ઊભી મોઢું નો હાંકતી બહુ. એ જો જો અહીંયા ફોનમાં મત છે. ફોન તમને બહુ ખબર આવી. હું બતાવી હોય ખબર ન હોય ને વચ્ચે 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 બોલ 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 કરા કરવું હું વયું. બતાવવા આવી છો? મમ્મીને બતાવવા આવી હું ડ્રેસ. હે મમ્મી તારે ડ્રેસ લેવા છે? હા, બે લેવા. તો ભાવું તને લઈ દે છે. ક્યાંથી? દુકાનમાંથી. લે દુકાનમાંથી. અનજ કરિયાણાની દુકાન લઈ દે મમ્મીને દે ડ્રેસ. તો તને ડ્રેસ લઈ દે તો તને કઈ વાંધો તો છે જ નહીં. મારે બોમ્બે માર્કેટ પાસેથી ગુજરાત હાઉસિંગ છે ને હા એમાંથી લેવા. મને કીધું નો શોખ છે. હા તારા પપ્પા લઈ ગયા હતા. હા. એ બે ડ્રેસ લીધા હતા. તો મને હવે મને એમ છે કે મારે એમાંથી ન જ લેવું. હું વાત કરે છે. હા એ શીખો કઈક શીખો. એ હું શીખો? કોક દીક લઈ જાવ મને ક્યાંક ડ્રેસ લેવા. એ તને તો બહાર કાઢ્યા જેવી નથી, નકર તો ઠેલા ભરી લેશો. તો પેલા હું લેવા આ પાડી હતી. એ પપ્પાની જોઈ. એ મમ્મી સાચું કહી દેજે હવે તો. મારા મમ્મીની જેમ મને ભાખરી ભાવે ને એમ મારી મમ્મીને લઈ આવ દીધેલી મારી હોય ગમે મને. હા સાચું. જોવા ગઈ તા તો પાણી ધોરિયામ ખબક 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 હરખાઈ ગઈ. હાહુ આવ્યા. હાહુ આવ્યા હાહુ આવ્યા. પેલા વેલી જોવા ગઈ મને એમ થઈ ગયું કે હવે આ રૂપારું પોતું હા નહીં પાડે. હું તો યપટાઈ ગઈ. અંધારામાં જોઈ તો યપટાઈ ગઈ. મેં કીધા ભૂત છે કે ભૂતરી છે કઈ ખબર ન પડી.
એવું ન કહેવાય બહુ બેટા અરે. તમને હું વાંધો હોય મને વાંધો નથી કહો પછી મને એમ થયું કે અરે આ તો મારો છોકરો રૂપારો છે ને એટલે વાંધો નહીં આવે કારો નથી હો કોને કહું પણ પટલો છે ને એ થોડીક જાડી હતી હું ફૂંકાઈ ગયેલું હતું હવે ઈ તે ઓય ઓય બીજું બધું કીધું એમાં કઈ વાંધો નહીં પણ છોકરો થોડો કાળો હે હો છોકરો કાળો કોઈ નો કેમ કાળો રાજકુમાર જેવો છોકરો હતો याद ત્યારે. रखो नहीं अभी हो जाएगा फैसला देखो कौन इसमें गोरा कौन है वो कह दो છોકરો મારો કમાવ છે ઉઠિયાળ નથી કાળો છે પણ ખામણ ગાળો છે એમ ને હા કાનુડા જેવો કામણ નહીં ઈ બધી બબાલ છોડો આપણે અહીંયા ભાખરીનું કરવાનું છે એટલે આ ઓલી ભાખરી તો બરી ગઈ વાતુમાં મમ્મી એ બૈરી નથી ક્રિસ્પી બનાવી છે બિસ્કિટ એને જ કહેવાય કાચા લોંદા નહીં ઉલાડ કરવાના હા તો હવે મને તારી ભાખરી નહીં ભાવે બહુ ગરમી છે ચાલો મિત્રો આવી જાવ મારા મમ્મીના હાથની બિસ્કિટ વાળી ભાખરી ખાવા મારી સટકું અહીંથી જલ્દી હું બોલ એ છું હા આવું જ છું સટકી ગઈ છો એ વિસ્તાર દૂધ લેવા જાય છે ને મારતી એને ડેરી નથી મળતી હું જાઉં છું જો સટકી ગઈ એમ કરીને પૈતે આ જોયું મમ્મી આ રહીને બહુ પાકી છે એ હું પહેલી વાર જોવા ગઈ ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આ પાકી જ છે એવું છે બહુ ગઈ નહીં લે कि बहू की बातें शुरू પેલા આમ જોયું હું લઈ ભાઈ છે માસી આમ ટેલો વજન ઉપાડ્યો એમને ઓલી હાંભરી ગઈ હવે એનું આપણે શું કહીશું અમે તારી વાતો નહોતા કરતા ભાઉ અમે મા દીકરો અમારી ડિસ્કસ અમે મા દીકરો અમારી ડિસ્કસ હું હમણાં પાટલો વેલેનું ખાલી થાય ને મને બોલાઈ ગયો મમ્મી એકને જરીક વણવાનું છે બાકી એવો અને હું કહેતા હતા કાંઈ નહીં અમે તમારી વાતો કરતા હતા એટલે એમ નહીં તમે કરતા હતા તો મમ્મીની વહુની વાત મમ્મીની વહુ તો હું એકલી હોઉં વન પીસ ઓલ ઇન વન હા પણ એ જ વાત છે અમે એમ કહેતા હતા મમ્મી તે આને જોઈ ત્યારે હું જોયું હતું એ કે સંસ્કાર ને એવું અમે બધું જોયું હતું એ મમ્મી તું એવું જ કહેતી હતી ને સંસ્કાર જોયા હતા જો સંસ્કાર જોયા હતા ધોયા હતા એ ધોયા નહોતા જોયા હતા એમ નહીં પણ અમારે હાહુ વહુને પડે ઈ જોઈ જોઈને જ તમે આવા બરી ગયેલા રહ્યો છો તો એમાં તારું હું ગયું હું ઈ જ કહું અમાર બેન પડે એમાં તમારું હું જાય હે તે તમાર બેને ભળે છે ઈ મારા લીધે જ ભળે હું જ ન હોત તો તમાર બેને ક્યાં તમારે કઈ શેઠા હતા હૈયારા શેઠા એટલે અમાર બેન દુખતી ન તમે જ છો એમ મમ્મી હવે આપણે બેન બાંધવાનું થાય ને એટલે વસ્યાન રાખવાના તમને મારું પેટ દાજ ચડે ને તો બે ટીકા તમારા ને મારવાના અને મન ચડે ને તો મારે ચારા ને મારવાના હાલો. કા તારે ત્યારે તો તને શિયાળ મારશે શું કરું હા મને દાય શેઠ છે તો હું બેન મમ્મીને તો મરાય નહીં કારણ કે મોટા કહેવાય રિસ્પેક્ટ કરવી મારે પડે કોઈ દીકરો ન મારે નો મારે માને એટલી કોઈ તો દીકરો. હું તમે બધા જેમ કહેતા હતા મારા ઘરની લક્ષ્મી છે મારા ઘરની લક્ષ્મી છે તો લક્ષ્મી ને મરાય લક્ષ્મીને મરાય નહીં પણ એવી નકામી લક્ષ્મી આવી ગઈ તો ક્યારેક દેવી પડે લક્ષ્મી ક્યારેય નકામી હોય જ નહીં તો ઉર્જાને બહાર કાઢવી જ પડે ઉર્જા ખરાબ નકામી એટલે 2 નંબરની લક્ષ્મી આવી ગઈ હોય તો બે નંબરની અહીં હાલો. અહીં હાલો. એ ભાગો એ મમ્મી લેજે મમ્મી મારે ઓલી જો મારે મારા છોકરાને ત્યારે આ ઘરેથી